रसलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः। नमामि हृदयेशेषे लीलाक्षराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव। प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रवणादिनाथान् भजामि नित्यं श्रवणादिनाथान् जपामि नित्यं श्रवणादिनाथान् स्मरामि नित्यं श्रवणादिनाथान्। श्रीरमण प्रिय पौत्राय आचार्य कुल दीपकाय गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम यशोदोत्संग लालित परम मोहिनी स्वरूप श्री बालकृष्ण प्रभु श्री मदन मोहन प्रभुना युगल चरण कमलों में साष्टांग दंडवत प्रणाम करिए। श्री सुबोधनी जी रसपान नो कार्यक्रम जे ब्रेक पड्यो ए पहला 6 दिवस आपणे एमा जन्म प्रकरण 4 अध्याय अने नंद महोत्सव नो आनंद आपणे सौए लीधो। ज्यारे बहु लांबू वेकेशन पड़तुं होय स्कूल में पछी ज्यारे स्कूल चालू थाय पाछी त्यारे हूँ छोकराओ टैड़ाई गया होय थोड़ा અને માંડ માંડ સ્કૂલ ભેગા કરવા પડે એટલે એના રસ્તા રૂપે સ્કૂલ વાળા એવું કંઈક કરે કેમ કે આટલી રજામાં ઓલો કાટ લાગી ગયો હોય એટલે એક ઝાટકે તો એને પાછો પાટા ઉપર ના ચડાવી શકાય એટલે સ્કૂલ વાળા એવું કરે કે જે સ્કૂલનો ટાઈમ હોય ને એને અડધો કરી દે। પેલા 3-4 દિવસ સ્કૂલનો ટાઈમ અડધો કરી દે એટલે છોકરો 1 કલાક 2 કલાકમાં નવરો થઈ જાય ને આનંદથી પછી ધીમે ધીમે જેમ એને આદત પડતી જાય એમ પાછું રેગ્યુલર ટાઈમે સ્કૂલ ચાલતી જાય એડજસ્ટ થઈ જાય। 3 દિવસનો આપણે વિરામ થયો મનોરથના હિસાબે। કુનવાડા 56 ભોગ અને શરદ પૂર્ણિમા રાસોત્સવ આ 3 મનોરથોને હિસાબે સમય સંકોચને કારણે આપણે 3 દિવસનો ખાચો રાખ્યો પણ મને એવું લાગે છે કે મારે સ્કૂલ વાળા જેવું કંઈક કરવું પડશે। તો નિરોધોસ્યાનુશયનમ પ્રપંચે ક્રીડનમ હરિ એ પ્રભુનું પોતાની સર્વ શક્તિઓ સાથે આ ભૂતલ પર પધારવું એ જ નિરોધ લીલા છે। એ આપણે સમજ્યા। આપ ચતુર્વ્યુહ સાથે પધાર્યા કેમ કે ચતુર્વ્યુહથી કાર્યો ઘણા કરવાના છે। પ્રાકૃત શિશુવત થયા ત્યારે એ ચતુર્વ્યુહને પોતાના શ્રીઅંગમાં આપે સમાવી લીધા કેમ કે એ ચતુર્વ્યુહનું કાર્ય વ્રજમાં પણ છે।
બીજું આપણે જોયું કે આ લીલામાં જેટલા પણ પાત્રો છે એ બધાનું સંચાલન, એના અંતઃકરણનું સંચાલન એ પ્રભુ કરે. જેવી રીતે ડાયરેક્ટર હોય એ નક્કી કરે કે કોનો વિલનનો રોલ છે, કોનો હીરોનો રોલ છે, કોનો ગ્રે શેડ છે, કોની પોઝિટિવ સાઈડ દેખાડવાની છે. તો એ રીતે અહીં કંઈક ડાયરેક્ટરથી વધારે છે. આ તો એક ઉદાહરણથી સમજવાનું છે. તો એવી રીતે અહીં ભગવાન બધાને કોનો કેવો રોલ હોવો જોઈએ, કોને કેવી રીતે વર્તવું જોઈએ, એમાં પછી ક્યારેક કેમ કે કંસમાં દ્વેષ ભાવ, વેર ભાવ હાઈ કક્ષાનો હોવો જોઈએ, પણ પછી કંસે પ્રસન્ન થઈને કીધું કે ના, તમારા પુત્રને લઈ જાઓ. ક્યારેક આવું થાય, ગોઠવેલું હોય ને કંઈક ઊંધું પડી જાય તો એમાં પછી હેલ્પર જોઈએ. એટલે એ હેલ્પરનું કામ નારદજીએ કર્યું કે પાછી ગાડી પાટા ઉપર આવી જાય. કેમ કે જેને જે રોલ સોંપ્યો છે એ જો વ્યવસ્થિત રીતે નિભાવે નહીં તો લીલા આગળ ના હાલે. એટલે કંસ જો સારો થઈ જાય, સદવિચાર વાળો, તો પછી આખું જે બેકડ્રોપ ઊભું કર્યું છે લીલાનું એ બધું ફેલ જાય. એટલે નારદજીએ હેલ્પર તરીકે અને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો સમજાવું. એક જગ્યાએ રામલીલા હાલતી હતી. એટલે ઓલું સીતાના સ્વયંવરનું આખું ભજવવાનું હતું નાટક. એટલે કોઈ એકને જનક રાજા બનાવ્યો અને કોઈને મંત્રી બનાવ્યા, ના બનાવ્યા, સીતાજી બનાવ્યા. હવે જે રાવણ બન્યો હતો એને કંઈક માથાકૂટ થઈ ગઈ પ્રોડ્યુસર ડાયરેક્ટર નાટકના. એટલે એનો મગજ ગયો. રામલીલા ચાલુ થઈ, આખું દ્રશ્ય ઊભું થયું. જનક રાજા બેઠા છે ને શિવજીનું ધનુષ રાખ્યું છે ને બધા રાજાઓ વારા ફરતી. હવે રાવણનો રોલ શું હતો? રાવણે ધનુષ પકડીને એવી એક્ટિંગ કરવાની હતી કે એનાથી ઉપડતું નથી અને બહુ વજનદાર છે. પણ હવે આને ફટકું તું મગજ. એટલે રાવણ આવ્યો અને ધનુષ ઉપાડીને તોડી દીધું કે લાવો સીતા. તો ઉપાધિ થઈ ગયા છે, એમ હાલવું જોઈએ એમ તો હાલ્યું નહીં. એટલે કઈક હવે કરવું પડે ને. એટલે પછી જે જનક રાજા બન્યા હતા એને વિચાર્યું કે આનું બધું ઊંધું પડ્યું, કઈક હરખું પાછું કરવું જોશે. એટલે પોતાના મંત્રીઓને કીધું કે આ તમે બધું શું કર્યું છે? આ શું છોકરાઓનું ધનુષ અહીંયા લઈ આવીને રાખી દીધું છે? શિવજીનું ધનુષ લઈ આવીને રાખો. એટલે આવા ક્યારેક હેલ્પરની જરૂર પડતી હોય કે મંચ ઉપર કઈક ગડબડ થાય તો એને સંભાળી લે તરત. તો એવો રોલ નારદજીએ અહીં ભજવ્યો. કેમ કે કંસ જો દુઃખ ના આપે અને દુઃખ અતિ ઉત્કટ ના થાય તો પછી પ્રભુ પણ ઢીલ કરે પ્રગટ થવામાં. ત્યારબાદ આપણે જોયું કે વસુદેવજી પ્રભુને પધરાવીને ગોકુલ આપ લઈ જાય છે અને ત્યાં માયારૂપી જે કન્યા પ્રગટ થઈ છે એ માયારૂપી કન્યાને પધરાવીને પાછા આવી જાય છે. કંસ એને મારવાની કોશિશ કરે છે. આ ઓલું રીકેપ દઉં છું, ખાડો પડી ગયો ને એટલે પાછું યાદ આવી જાય. તો કેમ કે કંસમાં કાલનેમીનો આવેશ છે એટલે એને કન્યાને પણ ક્રૂરતાથી મારવાનો વિચાર કર્યો, પણ મારી ના શક્યો કેમ કે યોગ માયા હતી. અને એણે કહ્યું કે તારો કાલ તો ક્યાંક જન્મી ગયો છે, તું હવે વ્યર્થમાં ખોટા બાળકોને મારમાં. આવી રીતે આપણે 4 અધ્યાયો જોયા. 5મા અધ્યાયમાં શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવે છે કે અહીં
તામસ પ્રકરણમાં, કેમ કે તામસ જે હોય મૂઢ હોય, જળ બુદ્ધિ હોય, પણ એનો ગુણ એવો હોય કે કોઈ પણ વસ્તુને પકડે તો એને પાછી છોડે નહીં. એટલે આ જે ભોળા ભાળા જે વ્રજભક્તો હતા એમની જે તામસ સ્થિતિ હતી, પણ ભગવાનને એવા એમણે પકડી લીધા કે ભગવાનને ક્યારે એમણે મૂક્યા નહીં. અને ભગવાનનું એક કૃષ્ણ સ્વરૂપ જ એમને અભિષ્ટ હતું. એક વાત સમજો, બાકી તો વૈકુંઠમાં ના રહી જાત, પણ એને તો એ વ્રજમાં જે નિરોધ લીલા કરતું કૃષ્ણ સ્વરૂપ હતું એ જ બધા વ્રજભક્તોને અભિષ્ટ હતું. તો એ તામસ બુદ્ધિના કારણે પ્રભુએ પણ એવી લીલા કરી. રાજસ હોય એનું ચિત્ત વિક્ષિપ્ત હોય, વિક્ષિપ્ત હોય એટલે ચિત્ત ક્યાંય લાગે નહીં. વિક્ષિપ્ત એટલે કે ડિસ્ટર્બ હોય. એને ચિત્ત ક્યાંય, જો ચિત્ત શાંત ના હોય તો અલૌકિક તો દૂરની વાત રહી, પણ લૌકિકમાં ના લાગે. અને સાત્વિકો જે છે એ ચંચલ ચિત્તવાળા છે, એમ શ્રી આચાર્ય ચરણ સુબોધનીજીમાં આજ્ઞા કરે છે. શું કામ? કેમ કે એક તો સાધનમાં વધારે બુદ્ધિ હોય, અને કોઈ કાંઈ ઉપદેશ કરે તો એમાં એની બુદ્ધિ ચલાયમાન થઈ જાય, કોઈ કાંઈ બીજો ઉપદેશ કરે તો એમાં એની બુદ્ધિ ચલાયમાન થઈ જાય. તો અહીં આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે કે એ ત્રણેય પ્રકારના ભક્તોનો આપે એમના જેવા થઈને એમનો નિરોધ સિદ્ધ કર્યો. એટલે આપ કહે છે કે સ્વભાવ બદલવો બહુ જ અઘરો છે. કેમ કે જીવા સ્વભાવ હતો દુષ્ટા, જીવ સ્વભાવથી જ દુષ્ટ છે. હવે એ દુષ્ટ સ્વભાવ બદલવો ને એ તો બહુ અઘરો છે, અઘરું કામ છે. તો એના માટે શું કરવું? તો એના માટે પ્રભુએ વિચાર કર્યો કે સ્વભાવ બદલવા કરતા પ્રભુ જ એના સ્વભાવને અનુકૂળ થઈ જાય તો નિરોધ લીલા સિદ્ધ થઈ જાય. હવે એક વાત સમજો, આપણે યમનાષ્ટકમાં આવે છે કે સ્વભાવ વિજયો ભવે. એ સ્વભાવ વિજય પણ પ્રભુની અને યમુનાજીની કૃપાથી સિદ્ધ થાય છે, એ જીવ સામર્થ્યથી સિદ્ધ નથી થતું. એટલે જીવનો સ્વભાવ વિજય થાય છે, પણ અહીં ભગવાનનો પણ સ્વભાવ વિજય થાય છે. વાત સમજો. જેવી રીતે મેં પહેલા દિવસે પણ કહ્યું, કદાચ યાદ હોય કે ના હોય, બાષ્પીભવન થઈ ગયું, ગરમી બહુ છે, તો પહેલા દિવસે જ મેં કહ્યું હતું કે ભગવાનનું કોઈ રૂપ આપણા જો આમને સામને હોય, બ્રહ્મ આપણે બહુ સાંભળો વેદમાં, પરમાત્મા એ સાંભળો, પણ કોઈ જોયું નથી. એટલે સર્ગથી લઈને ઈશાનું કથા સુધી એ ફેસ ટુ ફેસ નથી, આમને સામને નથી. પણ એ આમને સામને ક્યાં આવે છે? નિરોધ લીલા. તો એ નિરોધ લીલામાં એ બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ બનીને સામે આવે છે. કેમ કે સ્વભાવ આપણો બદલવો તો બહુ અઘરો છે. એટલે ભગવાનને થયું કે એવી રાહ જોવી એના કરતા આપણે આને અનુકૂળ થઈ જાય. તો એ વસ્તુ જ, કેમ કે આપણે ભાગવતોક્ત માર્ગ છે. એટલે એક વાત સમજો કે તમે જ્યાં રાખો, તમારી ઓયડીમાં, તમારા ગોખલામાં, તમારા કબાટમાં, તમે જેવી રીતે રાખો એવી રીતે પ્રભુ એડજસ્ટ થઈ જાય છે. થાય છે કે નહીં? તો એ આપણા સ્વભાવને અનુકૂળ થઈ અને પ્રભુ એવી લીલા કરે છે કે એ સ્વભાવ નો વિજય થાય છે. કેમ કે અહીંયા આજ્ઞા કરે છે કે આપ 21 પ્રકારના કાલ અને 28 તત્વ એનું અતિક્રમણ આપ કરીને ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. આપ આમાં પ્રવેશ્યા છે પણ એને આધીન નથી. તો એ સ્વભાવ વિજય ભગવત કૃપાથી સિદ્ધ થાય અને ભગવાન પણ એનો નિરોધ સિદ્ધ કરવા માટે પોતે એટલા નિરુદ્ધ થાય. આ વાત પણ મેં કરી હતી. તો આપણે જે સેવાનો પ્રકાર છે આમાં ખૂબી બહુ જોવા જેવી, સમજવા જેવી છે કે અહીં અનુગ્રહ માર્ગમાં ભગવાન આપણા ઘરમાં આપણા જેવા થઈને રહેવા તૈયાર છે. એક વાત સમજો
કે ભગવાન આપણા ઘરમાં આપણા જેવા થઈને રહેવા તૈયાર છે, પણ આપણે બીજા જેવું થવું છે. એટલે સંતોષ નથી કે ના ઓની સેવા તો વધારે સારી છે. જો આપણે ગોપાષ્ટમી ને નિયમ વિસર્જન છે, ગોપાષ્ટમી નો ઉત્સવ આપણે મનાવીએ, શું કામ મનાવીએ? ગોપાષ્ટમી નો આપણે આનંદ એટલો કરીએ, શું કામ? કેમ કે તે દી પ્રથમ વખત ભગવાને ગાય ચરાવવા આપ પધાર્યા હતા. નંદરાયજી કોણ? ગાયો ચારવા વાળા. એક રીતે જોવો તો ફેમિલી બિઝનેસ. આપણો છોકરો ડોક્ટરનો છોકરો ડોક્ટર બને તો એ પરિવારને કેટલી ખુશી થાય. એક વાત સમજો, પરિવારને બહુ ખુશી થાય. એવી રીતે બિઝનેસમેનનો છોકરો MBA ભણી લે ને ઓફિસે પહેલી વાર જ્યારે બેસે તો ત્યારે પાર્ટી દે ને બહુ ખુશ થાય, એના મા બાપ રાજી થાય. તો અહીં કેમ કે નંદજીના પુત્ર રૂપે આપ પ્રગટ થયા છે, તો એ ગોવાળનો છોકરો તો ગોવાળ જ થાય. તો એટલા માટે ઉત્સવ છે કે પ્રભુ એના જેવા થઈને એનો ફેમિલી બિઝનેસ પોતે સંભાળે છે. અને સંભાળે છે ને પછી આવીને મોટી મોટી યશોદાજી પાસે હાકે છે કે નંદરાયજી સામે ના હાકીએ, કેમ કે એને તો ચરાવી લીધી ને એને ખબર છે ગાયો ચરાવવામાં શું હોય, કેમ હોય. પણ ક્યાંક મોટી હાકવી હોય કોની પાસે હાકે? એટલે યશોદાજી કે મૈયા અમે કેસી ગાય ચરાય. અહીંયા મોટી મોટી હાકે, કેમ કે યશોદાજી બિચારાને ખબર નથી કે 12 ભાઈ ગાય ક્યાં ચરાવવા જાય ને શું કરે. એટલે यहाँ प्रभु बहु बड़ाई करे छे कि मैं कैसी गाय चराई. तो प्रभु एना जेवा थई अने एमनी भीतर बहार एमनी वच्चे प्रवेश करी प्रगट थई अने एमनो निरोध सिद्ध करी लीए छे. एटले अहीं आचार्य चरण सुबोधनीजी में आज्ञा करे छे के प्रभु आ भक्तोनो 3 त्रिगुण थी प्रकृति आखी चाले छे, सात्विक, राजस अने तामस. ए त्रणेय गुण वाला जे भक्तो छे ए तेना तेना गुण ने प्रमाणे तेना तेना स्वभाव ने प्रमाणे प्रभु एवा थई अने एनो निरोध सिद्ध करे छे. अने एज पद्धति आपड़ा सेवा प्रकारनी छे. आजे आपणे उपाधि करीए के हूँ आटलू धरी सकीश के नहीं, हूँ आ करी सकीश के नहीं, माराथी एटली सेवा निभशे के नहीं. पण एक सादा में सादी बात तमने कहूं, आपणो छोकरो होय आपड़ा घर में आपणे एने राखीए ए रीते रहीए तो अहीं बालभाव थी आपणे सेवा करवानी छे. अने ए ज वात सूरदास जी समझावे छे के हरि सेवा को खर्च न लागे. आपणे छोकरो घर मांथी होय तो केवो आनंद आनंद थाय के घर में एक नवो सभ्य आव्यो, छोकरो आवे तो केटलो आनंद आपणे करीए. तो एज भावनाथी अहीं जन्मोत्सव छे. अने उत्सव में आविष्ट चित्त वाळा जे भक्तो छे एमनो निरोध आ पहेला अध्याय में तामस प्रकरणना पहेला अध्याय में एटले के 5मा अध्याय में नन्मोत्सव में वर्णन कर्युं छे. आमा भगवाननो ऐश्वर्य गुण बताव्यो छे. ऐश्वर्य, वीर्य, यश, श्री, ज्ञान, वैराग्य अनुक्रमे 6 अध्याय अने 7मा धर्मी आप पोते. ए रीते आखो क्रम 7 अध्याय नो समजी लेवो. तो ए केटली महती कृपा कहेवाय. पण आपणे समजता नथी, आपणी मूर्खाई छे એટલે આપણે બધા ભય લઈને ફરીએ. એ આપણા જેવા થવા તૈયાર છે, પણ તકલીફ ક્યાં થાય કે આપણે બીજા જેવા થવું છે. तकलीफ यहाँ उभी थाय छे. बाकी भगवान तो आपड़ा घर में आवीने आपड़ा जेवा थईने रहेवा तैयार छे एकदम. पण निश्चय हवे आपणी तरफ छे के आपड़ो शुं निश्चय छे. तो ए आखी व्रजलीलानो भावना ज एटला माटे आपणी सेवा प्रकारमां आपणे जोई शकीए छीए. अष्टसखाओना कीर्तनोमां जोई शकीए छीए के जेवी रीते प्रभुए त्यां प्रगट थईने, केम के अवतार दशामां तो आप स्वरूप द्वारा लीला द्वारा निरोध सिद्ध करे, पण अनवतार दशा में तो
આપનું જે નામ છે, નામાત્મક સ્વરૂપ આપનું છે શ્રીમદ ભાગવત, એના શ્રવણ, કીર્તન અને સ્મરણ દ્વારા એ નિરોધ સિદ્ધ થઈ જાય. એટલે લાગવી એ તો લોટડી લાગી જાય. મહાપ્રભુજી કહે છે કે ભાઈ ગેરંટી તો નથી, પણ હવે બીજા કેટલા આપણે સટ્ટા રમીએ, તો આ એક સટ્ટો રમી લઈએ તો આમાં કઈ નુકસાન નથી, મળશે તો ભગવાન જ મળશે. એટલે આ તો આખા જીવનનો સટ્ટો છે. અને મળી જાય તો પરમાનંદ રૂપ ભગવાન મળી જાય, અને ના મળે તો એ ક્યાં ઉપાધિ છે, આપણે ક્યાં કઈ લઈને આવ્યા. અને જે ભગવત નામ લીધું છે, જે ભગવત સેવા કરી છે, શાસ્ત્રો કહે છે કે કેવી પણ રીતે કરેલી સેવા, કેવી પણ રીતે કરેલું ભગવત નામ લીધેલું ક્યારેય વૃથા નથી જાતું, ક્યારેય ફેલ નથી થતું. હાસ્યામૃતમાં તો ત્યાં સુધી આવે છે કે નીંદર આવી ગઈ, બગાસા ખાતા હતા તોય ફલ મળ્યું સત્સંગનું. કે એ સત્સંગના બે શબ્દ પણ એટલે હરિનામ. અત્યારે તો એ સ્વરૂપ સેવા દ્વારા અને ભગવત ગુણગાન દ્વારા આપણી ચિત્તવૃત્તિનો નિરોધ પ્રભુમાં સિદ્ધ થાય, એ આચાર્ય ચરણને અભિષ્ટ છે. અને એટલા માટે જ આ આખી એક્સરસાઇઝ છે. ઉત્સવ એવડો મોટો કર્યો એટલે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે એ ગોકુલ વૈકુંઠ થઈ ગયું, કેમ કે ભગવાન અહીંયા પર થઈ રહ્યા. હવે વૈકુંઠે થઈ ગયું હોય પણ ભગવાન ના હોય તો પછી મજા ના આવે. પણ જેવી રીતે રાજા જ્યાં રહીએ એ રાજધાની, એવી રીતે ભગવાન જ્યાં બિરાજે છે એ વ્રજભૂમિ થઈ ગઈ, એ વૈકુંઠ થઈ ગઈ. એટલે આપણે ક્યાંય પણ રહેતા હોય પૃથ્વી ઉપર, કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ દ્વીપમાં રહેતા હોઈએ, પણ આપણી સેવા ભાવના વ્રજના પ્રકારથી ચાલે છે. તો એ વ્રજની ભાવના આપણી એક એક નાનામાં નાની સેવામાં એ ઝલક એની આપણને દેખાય છે, એને આપણે જોઈ શકીએ છીએ. તામસોમાં કામ મુખ્ય છે, અને કામ જે છે એની ખૂબ જ નિંદા શાસ્ત્રોમાં અને વેદમાં કરવામાં આવે છે. મહાબાધક છે કામ, તો ઝેરરૂપ છે. પણ અહીં એ કામ અલૌકિક શું કામ થઈ ગયું? આપ એક બહુ સુંદર વાત કરે છે કે જેવી રીતે કાષ્ટમાં અગ્નિ પ્રવેશ થાય તો એ પણ અગ્નિરૂપ થઈ જાય. અગ્નિરૂપ કેવી રીતે કે એમાં અગ્નિ પ્રવેશ થાય તો પેલા જે લાકડું તમે હાથમાં પકડી શકો એ પછી ના પકડી શકો, કેમ કે એ અગ્નિરૂપ થઈ ગયું. એટલે તેજ અને ઉષ્ણતા એ જે અગ્નિના ગુણો છે એમાં આવી જાય છે. એવી જ રીતે અહીં 21 પ્રકારના કાલ, 28 તત્વો, કર્મ, સ્વભાવ, ભક્તોના અંતઃકરણ એ બધું ભગવદ રૂપ થઈ ગયું છે, કેમ કે ભગવાનનો એમની વચ્ચે પ્રવેશ થઈ ગયો છે. એટલે એમનો કામ જે હતો એ પણ અલૌકિક ભગવાન માટે થઈ ગયો. તો એ જે ઝેર રૂપ હતો કે જે બાધક હતો એ સાધક થઈ ગયો. અને જો ઇન્ડોનેશિયામાં એક સરપનું ફાર્મ છે, આખું કોબરાનું ફાર્મ. ડિસ્કવરી બતાવતા હતા, એક દી જોઈ લીધું બેઠા બેઠા. એ ફાર્મમાં એ લોકો સરપનું ઝેર કાઢે ને એમાં ઓલો કોમેન્ટ્રી એમ દેતો હતો કે આ જે કોબરા એટલે બહુ ખતરનાક સરપ કહેવાય, કે એનું જે ડંખ લાગે એટલે માણસની મૃત્યુ નિશ્ચિત જ કહેવાય, પછી તો બચે તો એ ચમત્કાર જ છે. પણ એ જ સરપનું ઝેર એ કાઢીને એ લોકો કંઈક એવી પ્રોસેસ એમાં કરે કે એ ઝેરની દવા રૂપે એનો ઉપયોગ કરે. તો એ કોબરાનું ઝેર જ એ સરપના ડંખનો ઈલાજ એને એ લોકો બનાવી દે. આ તો એક ઉદાહરણ માત્ર છે. એવી રીતે અહીં જે કામ છે ને, હવે જો જે વસ્તુ મારે છે ને એ જ તારે છે. તો અહીં જે સર્પનું ઝેર રૂપ જે કામ છે કે જે મારે છે, જે શ્રેય પ્રાપ્તિમાં બાધક છે, એમાં જ ભગવાન નિરોધ લીલાની એવી પ્રોસેસ કરી દે છે
કે એ જ કામ અત્યારે ગોપીજનોને, વ્રજ ભક્તોને, ભગવત ભક્તોને સાધક થઈ ગયું અને એનાથી જ એમને નિરોધ સિદ્ધ થઈ ગયો. ભય છે એ ભય એક રીતે સાયકોલોજીની દ્રષ્ટિએ બહુ ખતરનાક છે. જે સતત ભયમાં હોય એ કોઈ કાર્ય કઈ કરી ના શકે. મેન્ટલી ઇલ કહેવાય. એક ફોબિયા ટાઈપનું જેને હોય. પણ અહીં એ ફોબિયા કયો કે જે કયો, પણ કંસના ભયનો પણ નિરોધ સિદ્ધિમાં ઉપયોગ થઈ ગયો. તો એ જ વિલક્ષણતા નિરોધ લીલાની આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીં ઉત્સવ માં આવિષ્ટ ચિત્તવાળા જે ભક્તો હતા, ઘણા એવા હોય કે ઉત્સવમાં જ મજા આવે, પ્રવચનમાં બગા ખાતા હોય કે હવે પૂરું કરે તો સારું જલ્દી, ને કાંઈક ઓલું નાચવા કૂદવાનું હોય ને બુંદી ગાંઠિયા ઉલરતા હોય તો ત્યાં તો જામી જાય. એમ એવા ઉત્સવમાં આવિષ્ટ ચિત્તવાળા, મજા મજા થાય ને એવો ઉપદેશ તો બહુ સાંભળ્યા. તો એવા જે છે એના નિરોધ સિદ્ધિ માટે આ પહેલા અધ્યાયમાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું અને નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને એમ આજ્ઞા કરી કે મારા આત્મજ એટલે કે મારી આત્મામાંથી પ્રગટ્યો છે એવું નંદજીને એવો અનુભવ થયો, એવી અનુભૂતિ થઈ કે આ મારો જ પુત્ર છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે કે એનાથી એ ચોકડી લાગી જાય છે કે નંદજીને કોઈ શંકા હોય કે આ વાસુદેવજીનો પુત્ર છે, મારો પુત્ર નથી. કેમ કે ભગવાનનું પ્રાગટ્ય માયા સહજાત, માયા સાથે વાસુદેવ રૂપે આપ યશોદાજીના ગર્ભમાંથી પણ પ્રાગટ્ય લીધું. ભગવાન માટે તો કાંઈ અશક્ય નથી. એ જ કાલ અને દેશની મર્યાદામાં પ્રવેશ કરવા છતાંય એ દેશ અને કાલાતીત છે. એના નિયમો એને લાગુ નથી પડતા, કેમ કે દેશને કાલને ઘડવા વાળા એ પોતે છે. પણ ભક્તિની વિલક્ષણતા એ છે કે જે ઘડવા વાળા છે એને આપણે ઘડીએ છીએ. એ ઉત્તમતા, એ પુષ્ટિ પ્રેમ લક્ષણા ભક્તિની છે. તો એ ઘડીએ છે કેવી રીતે કે આપણી જેવી ભાવના હોય છે એ રીતે પ્રભુ ઘડાઈ જાય છે, આપણને અનુકૂળ થઈ જાય. અહીં વાત તો એ જ છે. કેમ કે કૂતરાની પૂંછડી તો વાકીની વાકી, કોઈ દી સીધી થવાની નથી. એટલે ભગવાન બિચારા શું કરે, હલાવવું જ પડે. આજે ઘણા ત્રસ્ત થઈ ગયા. મેં સાંભળ્યું ડોક્ટર પાસે લાઈન બહુ લાંબી છે, હજી દેખાય છે રસ્તો ટોડનો ઘણો ના. પણ એક એનાથી એક ખબર તો પડી ને કે કુંભનદાસજીને કેવી વેદના થઈ છે. તો એમાં વાત થતી હતી, કેશુભાઈ ધીરુભાઈ કોઈ હતા, એમાં વાત થતી હતી કે ઓહાર કેટલા પથરા ને કાકરા ને કેવો રસ્તો છે. એટલે મેં કીધું કે હવે જેવો રસ્તો હોય ચાલવાનું તો છે જ, એટલે આપણે જ એડજસ્ટ કરવું પડશે, રસ્તો તો બદલાશે નહીં. હવે એવી જ રીતે અહીં આપણે તો બદલવાના નથી, હરિવાલા જ છે. એટલે ભગવાને બિચારાને એડજસ્ટ કરવું પડે. શું કરે, મહાપ્રભુજીના વચને બંધાયેલા છે એટલે એડજસ્ટ કરે. જ્યાં પધરાવો, જે ધરો, આનંદથી આરોગ્ય, શું કરે. તો એવી રીતે ભગવાન એના માહોલમાં એડજસ્ટ થઈ જાય છે, એના જેવા થઈ જાય છે. એટલે જ મેં કહ્યું ને કે અચાનક જો આમ ચતુર્ભુજ સ્વરૂપ કે અષ્ટભુજા સ્વરૂપે જો પ્રગટ થઈ જાય તો આપણે બીજા આપણા જેવું થઈને કોક આવે તો આપણો ભાવ એમાં વધારે દ્રઢ થાય. બાકી બીજા ભાવો ભયના, ક્રોધના, એ બધા ભાવો આપણામાં આવી જાય. પણ આપણા જેવા આપણને ગમતા એવા સ્વરૂપે જો સામે આવી જાય તો આપણને એ જ ભક્તિમાં તો પછી એવી ડિસિપ્લિન ભગવાને રાખવી પડે કે ભાઈ તમારે ગમે ત્યાંથી એમ ઠેકીને નહીં આવી જવાનું, દરવાજાથી બેલ વગાડીને આવો. પણ જો ભક્ત હોય તો પ્રભુ ડિસિપ્લિનમાં બધી તાહી અહીર કી છોરિયા છછિયા ભર છાજ પે નાચ નચાવત, એ જ નિરોધ લીલા છે કે જેને વેદ પાર નથી પામતું, જેને
મોટા મોટા ઋષિઓ તપ કરી કરીને મરી રહ્યા તોય પામી ના શક્યા, ને તાઈ અહીર કી છોરિયા. એને આ તામસ ભક્તો એક નાની છાછ માટે એને નાચ નચાવે છે. તો એ ભગવાનનો એમાં કેટલો નિરોધ સિદ્ધ થઈ ગયો એ વાત સમજો કે ભક્તનો તો ભગવાનમાં નિરોધ છે, પણ ભગવાનનો ભક્તમાં કેટલી હદે નિરુદ્ધ થઈ ગયા કે ત્યાં એમણે પોતાની બ્રહ્મતા છોડી દીધી, ત્યાં એમણે પોતાની પરમાત્મતા છોડી દીધી. શિશુપાલે હો ગારું દીધી તો શું થઈ ગયું? એક વાત સમજો, બ્રહ્મને કોઈથી દ્વેષ નથી, ભગવાનને કઈ ખીજ નથી ચડતી. ભગવાન તો જો ક્રોધ આવે ને તો આપણો મગજ બંધ થઈ જાય, તો પછી હો ઉધી ગણી શકો. ભગવાન તો હસતા હસતા ગણતા હતા, એને કઈ ફેર નતો પડતો. એક રીતે જોવો તો અહીંયા કેમ કે સર્વમ ખલમિદમ બ્રહ્મ, તો કૃષ્ણ જ કૃષ્ણને ગારું દે એટલે કૃષ્ણ જ કૃષ્ણને મારે છે. એટલી વિલક્ષણ લીલા કરી છે ભગવાને કે આપણી બુદ્ધિ ની તો એમાં ક્યાંય પહોંચ નથી. એ તો વાચો નિવર્તન તે, ત્યાં વાણી કે બુદ્ધિની પહોંચ જ નથી, આપણે સમજી જ ના શકીએ. તો એ પ્રભુને શિશુપાલ કરતા તો બ્રજભક્તો એ દુનિયાની ગારું દીધી, ન દેવાની દીધી. આ તો તમે લોકો ભડકી ના જાવ એટલે જાહેરમાં ગવાતા નથી કીર્તન, બાકી ન દેવાની દીધી. પણ ભગવાને અહીંયા બધું એડજસ્ટ કર્યું ને, કેમ કે પ્રેમ સ્નેહ છે, એ સ્વીકાર્યું બધું. એ સ્નેહ એટલો અતિશય ભગવાનમાં લાગી ગયો કે એ ચિત્તવૃત્તિઓનો ત્યાં નિરોધ થઈ ગયો, ને ભગવાન પણ એમનામાં એટલા નિરુદ્ધ થઈ ગયા કે પોતાની બ્રહ્મતા છોડી દીધી. અને નંદરાયજીને એટલો આનંદ થયો કે મારી આત્માથી પ્રગટ થયેલો પુત્ર છે, એટલે મહામના મોટા મનવાળા. એક વાત સમજજો કે આપણે ત્યાં બિરાજતા પ્રભુ ને ઉત્સવાદીમાં એ મોટા મનથી એ ઉત્સવો ઉજવવા. હું એમ નથી કેતો કે ખૂબ ખર્ચો કરો મનોરથમાં, કે પૈસા ના હોય તો માગીને લઈ આવો, ગમે કરો. બાહ્ય વસ્તુ નથી આ, પણ મન એવું મોટું હોવું જોઈએ કે એ નિરોધ લીલા એમાં મનમાં, હૃદયમાં, ચિત્તમાં સમાઈ જવી જોઈએ. જો એવું નિરોધ લીલા જેમાં સમાઈ જાય એવું મોટું મન હોય તો જે ઓલું જંગલમાં ફરતા ફરતા હાથમાં ડોલ ઝુલાવી ને પ્રભુ એટલા પ્રસન્ન થયા કે ગુસાઈજીને આપે આજ્ઞા કરી કે તમારા સેવકે મને ડોલ ઝુલાવી. મહામના. તો એ ઉત્સવોમાં સ્વભાવ છે, આપણા સ્વભાવને હિસાબે આપણે કરીએ, પણ જેમાં ઉત્તમમાં ઉત્તમ સામગ્રીના ભોગતા છે. એટલે કેમ કે ઉત્સવ પ્રિય છે પ્રભુ, એટલે આપણા સેવા ક્રમમાં તમે જોવો તો માંડ 50-60 દિનો નિત્યક્રમ હોય છે, બાકી કઈક કઈક ઉત્સવ મનોરથ ચાલુ જ હોય. કેમ કે ભગવાનને ઉત્સવ ખૂબ જ પ્રિય છે. તો એવા ઉત્સવ ઉજવવામાં એવો પોતાનો ભાવ આપણા ઠાકોરજીમાં આવે કે જેવો નંદરાયજીને આવ્યો, એ ભાવન કરવાનું છે. ભાવ સિદ્ધ તો ભગવત કૃપાથી થાય. તો આપણે ત્યાં આપણે પાટોત્સવ મનાવીએ છીએ એ ભાવન જ છે. આપણે ત્યાં નંદ ઉત્સવ આપણે કરીએ છીએ એ ભાવનનો પ્રકાર છે કે એ અલૌકિક આનંદ મારા હૃદયમાં આવે, એ અલૌકિક ઉત્સવ મારા હૃદયમાં આવે, મારા ઠાકોરજી માટે એવી ભાવના મને થાય કે આ મારું છે. બાપા મૂકી ગયા, માજી દેવ થઈ ગયા, હવે શું કરવું? કરવી જ પડશે. મારા પણ ના હોય એટલે આવું લાગે કે આ માથે આવી પડ્યું. મારું હોય. એક નાની છોકરી એક મોટા ડુંગર ઉપર, એનો કઈક છોકરી હતી 7-8 વર્ષની, અને ખંભે પોતાના નાના ભાઈને લટકાડીને જાતી હતી. પહાડ ગિરનાર જેવું કઈ કહી છે, ચડતી હતી. એની પાછળ પાછળ એક ભાઈ ક્યારના જોતા હતા કે આ અવળીક નાની છોકરી પોતાના અવળા નાના ભાઈને લઈને, આટલો વજન લઈને
કપરો ચઢાઈ કરે છે, થોડીક વારમાં આગળ આવીને એણે છોકરીને કીધું કે બેટા, હજી તો ઝાઝા પગથિયા છે ઉપર ચડવા માટે, તું આટલો ભાર લઈને કેમ ચડીશ? છોકરીએ બહુ જ નિર્દોષતાથી જવાબ આપ્યો કે ભાર, આ ભાર નથી, આ મારો ભાઈ છે. તો એવું મમત્વ, એવું મારાપણું જેવું આમાં વર્ણન કરવામાં આવે છે, એ આપણા પ્રભુમાં થાય તો એ ઉત્સવોમાં એટલો આનંદ, એ અલૌકિક આનંદ આપણે પણ અનુભવી શકીએ. શું કામ ના અનુભવી શકીએ? શ્રી આચાર્ય ચરણે એવડી કૃપા આપણા ઉપર વરસાવી દીધી છે. તો અહીં મોટા મનથી એ ઉત્સવ કર્યો, જેને જે જોતું તું બધાને સંતોષા. 2 લાખ ગાયોનું દાન કર્યું, એ પણ વસ્ત્ર શૃંગાર સહિત સોને મઢેલા સિંગ સાથે. આપણા જીવનમાં શાસ્ત્ર એમ કહે છે કે 3600, જો 100 વર્ષની આયુષ્ય માન્ય કરીને જોઈએ તો 3600 દિવસ અશુદ્ધ હોય છે. એટલે એના પ્રાયશ્ચિત રૂપે આપણા સંપત્તિમાંથી, આપણા પૈસામાંથી એનો 3600મો ભાગ દાન કરવાથી જે બાકીનું છે એની શુદ્ધિ થાય. હવે ગણી લ્યો, જે 2 લાખ ગાયો દીધી એ 3600મો ભાગ છે, એટલે 72 કરોડ ગાય થઈ. તો બોલે દી તો 9 લાખનું જ હતું, આજે વધી ગયું. હવે તો એ ભાઈને બહુ મૂંઝાઈ જાય, ઓહો આટલું કેમ હમાય? ભગવાન બધું હમાડી દે. આવડો આપણે ના ડૂચો હમાડી દીધો આમાં. साइंस एम किए थे, साइंस ऐसा कहता है राजू जी कि दिमाग में जो वो नस होती है जिससे अपनी नर्वस सिस्टम चलती है, उसको अगर खोलो तो पूरी पृथ्वी का एक राउंड लग जाए, इतनी लंबी है. अब वो कैसे डाल दिया अंदर? तो एना माटे तो कई करतुम अकर्तुम अन्यथा करतुम सामर्थ्य छे. तो एवा भगवाने गोकुल में आवीने आखू वैकुंठ त्यां आवी गयुं, एवी समृद्धि गोकुलनी थई गई. उत्सवनुं वर्णन छे. खूब दान आपे कर्या, विधिपूर्वक मंगल स्नान कर्युं. गायको, विद्याधरो, अप्सराओ બધા મહોત્સવમાં સહભાગી થવા આવ્યા. જે વ્રજની ગોપિકાઓ હતી, ભાગવત એમ કહે છે કે એ અલંકૃત થઈને પોતાના આત્માનો શૃંગાર કરી અને આ નંદ મહોત્સવમાં પહોંચી. અહીં સુબોધનીજીમાં આચાર્યચરણ સમજાવે છે કે આત્માનો શૃંગાર એટલા માટે કહ્યો કે તે જાણતી હતી કે આ બીજું કોઈ નથી, એ ભગવાન આવ્યા છે અમારો મનોરથ પૂર્ણ કરવા. કે રામાવતારમાં જે વરદાન આપ્યું હતું, જે વચન આપ્યું હતું, આપ સત્યવ્રત છે, એટલે આપે સત્ય કરવા માટે, એ લીલાને આકાર દેવા માટે આપ અહીં પ્રાગટ્ય લીધું છે. તો એવા નંદજીએ મોટા મનવાળા, આચાર્યજણ આજ્ઞા કરે છે કે સાધારણ રીતે ગામડાના જે લોકો હોય એ ટૂંકા મનવાળા હોય, પણ અહીં પ્રભુ પ્રાગટ્યથી એ ગામડામાં રહેતા નંદરાયજી મોટા મનવાળા ઉદાર થયા અને ભરી ભરીને જેને જે જોતું હતું એ બધાને દાન આપ્યું. રોહિણીજી ખૂબ જ અલંકૃત થઈને સજી ધજીને ફરતા હતા. ખૂબ જ ઉત્સવ ઘણા દિવસો પર્યંત ચાલ્યો અને
ત્યારબાદ ઉત્સવમાંથી પરવારી ભાગવત કહે છે, શ્રી સુખદેવજી કહે છે કે ત્યારબાદ ગોકુલની શોભા જ કંઈક અલગ થઈ ગઈ કે પ્રભુના પ્રાગટ્ય પછી ત્યાં બધી રીતે ધન ધાન્ય સુખ સમૃદ્ધિથી ગોકુલ છલકાઈ ગઈ. જાદન તે શ્રી ગોકુલ સુખ લહિયત સગરે કાજ સવાર. તો એ યહ ધન ધર્મ હિતે પાયો જે છે એ ધર્મ કોણે કર્યું? અહીં આખું બેકડ્રોપ છે કે પૃષ્ણીને સુતપાએ એ કામના કરી કે તમારા જેવો પુત્ર જોઈએ. આખી વાર્તા અહીંયાથી ચાલુ થાય. ધર્મ હિતે પાયો. તો એ પ્રભુના પધારવાથી ગોકુલની શકલ ફરી ગયા. ત્યારબાદ કંસને વાર્ષિક કર દેવા માટે, એટલે કે ટેક્સ, રાજાને જે ટેક્સ ચૂકવવો પડે એ વાર્ષિક ટેક્સ ચૂકવવા માટે નંદરાયજી ગોપ કેટલા સખાઓને લઈને મથુરા પધાર્યા કંસને કર ચૂકવવા. ત્યારબાદ વસુદેવજી જ્યારે નંદરાયજીએ કરની બધી વિધિ કરી દીધી ત્યારે વસુદેવજી એમને મળવા એમના ડેરા પર પધાર્યા. કુશલ ખબર બધી પૂછી. વસુદેવજીને પધાર્યા જાણીને ખૂબ જ ઉત્સાહિત નંદરાયજીએ એમનું આલિંગન કર્યું અને ખૂબ એમનો સત્કાર કર્યો, કેમ કે ભાઈ જેવો સ્નેહ બંનેમાં છે અને પૂર્વજન્મના ભ્રાતાઓ છે. ત્યારે વસુદેવજીએ નંદરાયજીને ચેતવ્યા કે વધારે સમય અહીં આપ રોકાણ ના કરશો, ગોકુલમાં ઉત્પાત થઈ શકે એમ છે. કંસે એના મંત્રીઓ સાથે મંત્રણા કરી છે અને કંઈક નવી ઘટના બને, કોઈ ગોકુલમાં ઉત્પાત થાય એ પહેલા તમે પાછા ગોકુલ રવાના થઈ જાઓ. તો નંદરાયજીના મનમાં એ ભય ગર્યો. આગળ જે પૂતના વધનો પ્રસંગ આવશે એમાં શ્રી આચાર્યચરણ કારિકામાં આજ્ઞા કરે છે કે પૂતનાનો વધ કરીને ભગવાને બહાર અને ભીતર જે ભય છે એનું નિવારણ કર્યું. ભીતર એટલે કે નંદરાયજીના અંતઃકરણમાં વસુદેવજીના વાક્યોથી જે ચિંતા ઉપજી, ભય ઉપજ્યો, એટલે વસુદેવજીના કહેવા માત્રથી તરત જ રવાના થવાની તૈયારી કરી. બળદગાડાને જોડ્યા અને સાથે જેટલા, જ્યારે વસુદેવજીએ નંદરાયજીના આ ઉત્પાતની વાત કહી એ સમયે જ પૂતનાનો વધ ત્યાં ભગવાને કર્યો. એ પૂતના અવિદ્યા રૂપ છે. સુબોધનીજીમાં શ્રી આચાર્યચરણ સમજાવે છે 5 અધ્યાસ છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યા છે. તો આ લીલા દ્વારા ભગવાને 6ઠો અધ્યાય જે છે એમાં પૂતના વધનો પ્રસંગ આવે છે. તો આ લીલા દ્વારા ભગવાને વ્રજભક્તોના એ અવિદ્યાને દૂર કરી અને એમનો નિરોધ સિદ્ધ કરાયો. એટલે એ બીજો અધ્યાય આપનું વીર્ય ગુણ દેખાડે છે કે બાલક સ્વરૂપ છે, સ્વરૂપ બાલકનું છે, પણ કાર્ય આટલું મોટું કર્યું. આપણે એમ કહીએ કે ચમત્કાર કર્યો, આપણી બુદ્ધિ ઊંધી છે, આપણે ઊંધી રીતે સમજીએ કે ચમત્કાર કર્યો એટલે કૃષ્ણ છે. એમ નથી સમજવાનું. ચમત્કાર તો ઘણા કરી દેતા હશે, પણ કૃષ્ણ છે એટલે ચમત્કાર કરે છે. ચમત્કાર કરે છે એટલે કૃષ્ણ નથી. આ નાની વસ્તુને આપણે સમજવી પડે. તો અહીં પહેલા અધ્યાયમાં આપના
ઐશ્વર્ય ગુણને પ્રતિપાદન કર્યું. ઉત્સવ આવિષ્ટ જે જીવો હતા એમનો નિરોધ આપે આ નંદ મહોત્સવ દ્વારા પોતાનામાં સિદ્ધ કરાવ્યો. ઐશ્વર્ય ગુણ આપે દેખાડ્યું. નંદરાયજી ના મનમાં એ ભય આવી ગયો કે વસુદેવજી ક્યારેય ખોટું ના બોલે, અને વસુદેવજીએ કહ્યું છે તો જરૂર કંઈક અપ્રિય ઘટના બને એવું થઈ શકે, એટલે તાત્કાલિક ત્યાંથી રવાના થયા. એવો જ ભય હૃદયમાં રાખીને આપણે સેવા કરવાની, એ જ ભાવ રાખીને કે આપણા બાળકને કઈ ના થઈ જાય. આપણા બાળકમાં આપણે ભય સંયુક્ત રાખીએ છીએ, અને પોતાનો એના ઉપર બાળકને એટલો વિશ્વાસ. આજે પિતા પોતાના પુત્રને હવામાં ઉછાળતો હોય, એને પાછો ઝીલવાની એનામાં સામર્થ્ય છે, એનું જ્ઞાન એને હોય, એટલે ભય સાથે સાવચેતીથી એને રમાડે. કેમ કે મારો પુત્ર છે ને, એને કંઈક થઈ ના જાય. તો એવી રીતે આપણા ઘરે બિરાજતા પ્રભુમાં એ ભાવ આપણા હૃદયમાં આવે કે સતત આપણે સાવધાન રહે કે પ્રભુને કઈ શ્રમ ના પડે, કોઈ ઉત્પાત ના થાય. આમાં એક એક વસ્તુમાં તમે જોશો ને આપણું સેવા પ્રણાલી તો આવી જ જશે. કેમ કે આ જ વ્રજભક્તોના ભાવનું ભાવન આપણે આપણી સેવામાં કરવાનું છે. અને એ નિરોધ લીલામાંથી જ ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ રાસ લીલૈક તાત્પર્ય, એ નવનીત આપે કાઢીને મંથન કરીને આ નવનીત નિચોડીને આ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ આપણને આપ્યો છે. ખરેખર આ ભગવાનની વીકનેસ છે. જો ઊંધા અર્થમાં ના લ્યો તો એક વાત સમજો કે કોઈને કાબુમાં કરવો હોય અને કોઈ રીતે થાતું ના હોય તો સામાન્ય રીતે આ રાજનીતિ છે કે શું વિચારે કે એની નબળી કડી કંઈક પકડો. આ તો લૌકિક વાત થઈ. પણ આ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં મહાપ્રભુજીએ ભગવાનની નબળી કડી આપણા હાથમાં મૂકી દીધી છે. આ પોઈન્ટ દબાવશો તો એ તમારે વશ થઈ જશે. સ્વાધીના પુષ્ટિ રૂચ્ય છે, અને તમારે વશ થઈ જાય પછી ગોવિંદ સ્વામી કાકરીએ મારે ગલુડિયારે રમતા હતા. બ્રહ્મ થોડી છોવાય, તોય જબોડી દીધા કુંડમાં કે પાછું મંદિરમાં જવું છે. કેટલી કૃપા તમે વિચાર કરો, કેવું સખ્ય ભગવાન સાથે કે ભગવાનને ઉપાડીને જબોડી દીધા. ગલુડિયારે રમતા હતા, તમે છોવાઈ ગયા. આ પ્રેમ લક્ષણા ભક્તિની વિલક્ષણતા છે. તો એ ભક્તાધીન પ્રભુ એટલા માટે થઈ જાય છે કે ભક્તોમાં એટલો એમનો નિરોધ સિદ્ધ થઈ જાય છે. વસુદેવજીના અને વ્રજવાસીઓના ભયને અને એમની અવિદ્યાને પૂતના વધ દ્વારા ભગવાને દૂર કરી. આજે તો જેમ મેં કહ્યું પેલું રજા પછી થોડોક ઓછો સેશન રખાય એટલે બાળકોને ધીમે ધીમે આદત પડે, એટલે એવું કંઈક આપણે આજે વિચાર કર્યો છે. પણ શ્રી આચાર્ય ચરણે નિરોધ લક્ષણ દ્વારા એ જે અતિ ગુપ્ત અને અમૂલ્ય જે પદાર્થ છે કે આપણને કંઈક એવું મળે તો આપણે સાત તાળામાં બંધ કરીને રાખીએ, પણ એ આચાર્ય ચરણે વાટી દીધું કે જે આ માર્ગ ઉપર ચાલવા વાળા છે એને આ કામ આવશે. એટલે એના લક્ષણ બતાવ્યા, નિરોધ લક્ષણ, કે જેની વ્યાખ્યા કરે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ. આપણી અહમતા મમતા ભગવાનમાં લાગી જાય પૂર્ણ રૂપે, એ જ નિરોધ છે. નિરોધ લીલાની ઉત્પન્ન થાય અને એ સ્વરૂપાનુભવ આપણે કે જે પુષ્ટિનો પરમ ફલ છે
એ આ ભૂતલ ઉપર આ દેહથી અનુભવ થાય ને થાય, એમાં કોઈ સંશયને સ્થાન નથી. પણ એ નથી થઈ શકતું તો ભગવત નામ લઈએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ. એ નથી થઈ શકતું તો છેલ્લે ત્યાં સુધી આચાર્ય ચરણ કહે છે, આજે જેમ હાલતા હાલતા થાકી ગયા, આચાર્ય ચરણ કહે છે કે વાંધો નહીં, થાકી ગયો હાલતા હાલતા, વાંધો નહીં, તો ભગવાનના ચરણ રૂપી ધર્મશાળામાં બેહી જા. પૃથક શરણ માર્ગોપદેષ્ટા, શરણાગતિ પકડી લ્યો. કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમમાં પણ જો ના થતું હોય તો પછી વ્રથા તજ્જન્મ ભૂતલે. એટલે અત્યારની પરિસ્થિતિમાં તો અહીં પણ એ પુષ્ટિ અને અનુગ્રહ તો છે જ કે ભગવાન આપણે જેવું કરીએ એવું હલાવી લે છે, આપણને અનુકૂળ થઈ જાય છે. એક વાત છેલ્લી, અમારે એક બહુ જૂનો માણસ હતો, છે હજી ત્યાં પોરબંદરમાં જ છે, ખવાસી કરતો. અને નાના નાના હતા, નાનપણથી અમે ભોજન કરવા બેસીએ તો અમને વાર્તા સંભળાવે ને એવું બધું કરતો. ને બહુ મોટી ઉંમર થઈ, થોડોક અસ્વસ્થ થયો. હવે એનાથી કોઈ કામ થઈ ના શકે એટલે દાદાએ આપે આજ્ઞા કરી કે ભાઈ તારાથી કઈ થઈ નથી શકતું, વાંધો નહીં, ઘરે બેસ, તને દર મહિને પગાર મળી જશે. પણ પેલા એ ના પાડી કે ના, કાંઈક તો કામ મારે કરવું જ છે. દાદાને એમ થયું કે જૂનો આટલો છે તો સાવ તો એને છોડાય નહીં, એટલે જે કાંઈ એનાથી થઈ શકતું હોય બેસવાનું કે એવું કામ એને દઈ દીધું. હવે આપણે તો કોઈ કામના નથી, પણ મહાપ્રભુજીના છીએ એટલે ભગવાને રાખી દીધા. શું કરવું બિચારો, મહાપ્રભુજીનો છે બિચારો, કઈક તો એનું પછી, એટલે એ લાગવગ આપડી હાલી જાય. અહીંયા જેમ ઓલી સમયની લાગવગ હાલી જાય ને, ના જૂનો છે બહુ, એટલે ભલે ને બિચારો. એવી રીતે ઠાકોરજી વિચારે કે વાંધો નહીં, બિચારો ભલે મહાપ્રભુજીનો છે ને, તો એટલી કૃપા તો 100% છે જ. તો આજે વિશેષ ના લેતા, પૂતના વધનો પ્રસંગ એની સુબોધનીજી પ્રમાણે આપણે આવતીકાલે સાંભળશું. અને આવતીકાલે પરમાદરણીય પૂજ્ય શ્રી વસંતકુમારજી દાદાભાઈના વચનામૃતનો પણ લાભ બધાને પ્રાપ્ત થશે. તો આજના દિવસે આ પ્રોગ્રામ આટલો જ રાખી ધીમે ધીમે પાછી શરૂઆત કરી. 3 દિવસ રજા પડી એમાં થોડીક સુસ્તી આવી ગઈ, એટલે ધીમે ધીમે પાછો ક્રમ આપણે જેમ મોટા વેકેશન પછી બાળકને એડજસ્ટ કરે સ્કૂલ વાળા, એમ ધીમે ધીમે થઈ જશે. તો આવતીકાલે 6થો અધ્યાય આપણે તામસ પ્રકરણનો 2જો અધ્યાય જોશું. આશ્રયના પદનું ગાન કરી પ્રભુનો મનોરથ છે એ દર્શનનો લાભ લેશું. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો શ્રી સાધન
श्री गोसाई जी परम दयाल की, आज के आनंद की।